કરજણ વિધાનસભા હેઠળના ગામ તળાવોના મજબૂતીકરણ અંતર્ગત કુલ 7 ગામ તળાવોના મજબૂતીકરણ સંદર્ભે અંદાજે 123 લાખના ખર્ચે થનાર કામ પૈકી આજરોજ સીમડી ગામે તળાવ મજબૂતીકરણના કામનું ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। કરજણ વિધાનસભા હેઠળના સીમડી, પુનિયાદ, અચીસરા, તરવા, સેગવા, બેથલી અને વેમાડી ગામે અંદાજે 123 લાખના ખર્ચે તળાવોની મજબૂતીકરણના કામને ગુજરાત સરકાર તરફથી મંજૂર કરાયા બાદ આજરોજ શિનોર તાલુકાના સીમડી ગામે તળાવ મજબૂતીકરણ કામના ખાતમુહૂર્ત અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો। ગામના સરપંચ, તાલુકા સદસ્ય, ગ્રામજનો અને તાલુકા આગેવાનોની મોટી ઉપસ્થિતિ વચ્ચે સીમડી ગામે આવી પહોંચેલા તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, જિલ્લા પંચાયત સાદલી બેઠકના આગેવાન હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ અને ધારાસભ્ય અક્ષય પટેલે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિપૂજન કરી તળાવ મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। શિનોર તાલુકાના 6 ગામો અને કરજણ તાલુકાનું એક ગામ મળી કુલ 7 ગામોમાં તળાવ મજબૂતીકરણના કામોને મંજૂરી મળતા સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। સીમડી ખાતે, શિનોર તાલુકાના સીમડી ખાતે આજે સિંચાઈ વિભાગના તલાવ બ્યુટિફિકેશનની ગ્રાન્ટની અંદર આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ટોટલ આ 22 લાખનું કામ છે। એવી જ રીતે કરજણ વિધાનસભાની અંદર અલગ અલગ ગામ એવા 7 ગામોની અંદર 1 કરોડ ને 23 લાખથી વધારેના કામોની જે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આવનારા દિવસોની અંદર તમામ ગામોની અંદર વહેલી તકે તલાવ બ્યુટિફિકેશનના કામો શરૂ થાય એ રીતેની અમારી તૈયારી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર જે ગામોની દરખાસ્ત આવશે એ તમામ ગામોની અંદર તલાવ બ્યુટિફિકેશનના કામો લેવામાં આવશે।